બસ કોણ છે સતત ખબર છે આ ક્લાસમાં શા માટે રેકોર્ડિંગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બધા શાંત વિદ્યાર્થી બેઠા છે। હવે પેજ નંબર 111 છેલ્લે આપણે ભગવાનનો ભાગ કાવ્ય ભણી ગયા। ઘણા કાઢે છે અને ઘણા હજુ કાઢતા નથી। ભગવાનનો ભાગ કાઢો એટલે શું ખબર છે? પરોપકાર માટે કોઈ પણ જગ્યાએ યોગ્ય જગ્યાએ સંપત્તિનું દાન કરવું। આપણી પાસે જેટલું હોય તેટલું રૂપિયો પણ તમે ભાવથી આપો છો તો એ બહુ મહત્વની વસ્તુ છે। પછી દેખાવા માટે કરોડો રૂપિયા આપો તો એનું કશું મહત્વ હોતું નથી। સમજાય છે ને? દેખાવ ઘણા એના માટે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું છે? દાન લેનાર અને દાન આપનાર બંને સુપાત્ર હોવું જોઈએ, સારું પાત્ર હોવું જોઈએ। દાન લેવાવાળા અને દાન આપવાવાળા। દાનનો દુરુપયોગ થાય તો એનું પાપ આપણને લાગે છે અને સદુપયોગ થાય તો એનું પુણ્ય આપણને અનેક ગણું મળે છે। એટલે અહીંયા આપણે ભગવાનનો ભાગ એમાં તમે જુઓ કે નાના હતા ત્યારે છોકરાઓ ભાગ કાઢતા હતા, એ જ છોકરાઓ જ્યારે મોટા થાય છે ત્યારે ભાગ કાઢવાનું ભૂલી જાય છે। તો એ પાછા એમ કહે છે ભગવાન તે વળી કઈ ચીજ છે? કીધું ને આપણે પાઠ આગળ છેલ્લું કાવ્ય જે ઓનલાઈન ભણ્યા હોય તે, બરાબર? તો એમાં હકીકતમાં આપણે શાસ્ત્ર એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં એવું કીધું છે અથવા કહેવામાં આવ્યું છે કે તમારી આવકનો એટલે તમારા માતા પિતાને એમને લાગુ પડે બધાને કે આપણી આવકનો 10મો ભાગ છે ને એ પરોપકાર માટે વાપરવો જોઈએ, જેથી કરીને આપણા જીવનમાં બહુ દુઃખ આવે નહીં। કારણ કે દાન છે ને એ આપણા માટે ઢાલનું કામ કરે છે। સમજાય છે ને? આપણે જોવો છો કોરોના કાળમાં આપણે રતન ટાટા છે એને રૂપિયા શરૂઆતમાં 1500 કરોડ રૂપિયા આપ્યા છે અને તોય એમ કીધું હતું કે જરૂર પડે તો હજુ બીજા પણ હું આપીશ। આ વર્ષ મારા માટે એ નહીં નફો નહીં નુકસાન, માત્ર બસ બિઝનેસ ચાલુ રાખવાનો છે, જે વર્ષની મુશ્કેલી હતી, બરાબર? અને આમ જોઈએ તો હવે ધીરે ધીરે બધું પૂરું થઈ ગયું છે અને એની અસર થોડીક થોડીક આપણે બધી ચાલુ છે। હકીકતમાં હવે એવું બધું કાંઈ છે નહીં। જમાના પ્રમાણે પાઠનું નામ છે વસુબહેન ભટ્ટ, એના લેખિકા છે। એમનો જન્મ 23/3/1924માં થયો હતો। વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો। હાલ તેઓ અમદાવાદમાં રહે છે। મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે। પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા રાતે વાદળ,
ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે. તો જીવનમાં પણ આવું જ છે. અને પ્રકૃતિમાં આપણે જોઈએ છીએ સવારમાં શિયાળા જેવું હોય છે, બપોર ઉનાળા જેવું હોય છે. ઘડીક શિયાળા અને ઘડીક ઉનાળો, સારો વરસાદ થતો નથી, ઘડીક ચોમાસું થાય ને એવું. એમના વાર્તા સંગ્રહ છે. માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખી છે. લઘુ નવલ નાની નવલકથા અને નવલિકા એટલે ટૂંકી વાર્તા છે, બંને સ્વરૂપ અલગ છે. પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી, નમાઈ એટલે જેને માતા નથી તે, બરોબર, અમુક દીકરીઓની માતા હોતી નથી, કોઈ કારણસર મૃત્યુ પામ્યા હોય, તો અહીંયા નીલાને એવું છે. સંસ્કારી નમાઈ પુત્રી એટલે કે માતા વગરની પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ ઠસ્સો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવનું નિરૂપણ આ વાર્તામાં થયું છે. પિતાને એમ છે કે નીલા જો આવી રીતે રહે તો જલ્દી કોઈ છોકરાની પસંદ પામે. અત્યારે આપણે જોઈએ છીએ અત્યારે તેનાથી ઊંધું ચાલે છે. છોકરીઓનો જન્મદર ઓછો છે. 1000 દીકરાઓ જન્મે ત્યારે 800 જેટલી દીકરીઓ જન્મે છે. એટલે બાકીના 200 તમે જુઓ છો ઘણા બધા જુનાગઢ જતા રહે છે. ઘણાને જવું પડે છે, અથવા તો ઘણા અને હકીકતમાં અમુકનું નથી થતું, તમે જુઓ છો. એના માટે ઘણા બધા આપણે જેમ બહેનો વ્રત કરે છે એમ ભાઈઓ એક સારા દેવને પૂજવા જોઈએ. સમજાય છે ને? બહેનો છે જયા પાર્વતી વ્રત કરતા હોય છે અને બધા આશા રાખતા હોય. પાછા આશા એવી રાખતા હોય કે મને લક્ષ્મી જેવી દીકરી મળે. લક્ષ્મી જેવી દીકરી મેળવવા માટે આપણે વિષ્ણુ જેવું હૃદય જોઈએ. સમજાય છે ને? એટલે અત્યારે આ બહુ પાઠ બહુ સરસ. અહીંયા આ સમય એવો હતો કે આપણે પહેલાં ત્યાં દીકરીઓને પૂછવામાં નહોતો કે બેટા તને ગમે છે કે નહીં, પણ હવે એવું રહ્યું નથી. હવે તો દીકરાને તમે જોવો છો કે ઘણી વખત બધું સારું હોય પણ કાં મિલકત ના હોય, કાં પછી અત્યારે બધા માણસો કેવા છે તો કે એને મિલકત કેટલી છે, એનું બેંક બેલેન્સ કેટલું છે, એ પૂછવાની જરૂર હોતી નથી. પણ મોટા ભાગે તમે જોવો છો હકીકતમાં દીકરો કેવો શોધવાની જરૂર હોય કે જે દીકરો ગુણવાન છે ને ત્યાં લક્ષ્મીને આવવું પડે છે. સમજાય છે ને? એટલે સંપત્તિ હોય કે ના હોય, અને ઘણા તો એવા હોય છે ને કે સંપત્તિ હોય ને ઉલાળ્યો કરે છે. ગમે ત્યાં શેર બજારમાં ગમે ત્યાં માતા પિતાની સંપત્તિ ખોઈ નાખે છે. એટલે એ મહત્વનું નથી, પણ એના ધંધા કેવા છે, એનો સ્વભાવ સારો છે, એનામાં ગુણ કેવા છે એ મહત્વનું છે. વાત ઘણી વખત તો કેવું થાય છે કે દીકરા દીકરીના તો લગ્ન થતા જ નથી, સંપત્તિના લગ્ન થાય છે. આમની પાસે આ કરોડપતિ છે ને આ અબજોપતિ છે, એ ગુણવાન પતિ હોય તો ઘણું છે. અબજોપતિ કરોડપતિની જરૂર છે નહીં. સમજાય છે ને? પાછા અમુક તો મોટી મોટી ડિગ્રીઓ લખાવશે. આ MA-BA છે ને MPhil છે ને PhD છે ને આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. જીવનમાં જે કામ લાગે છે ને એ મહત્વનું. ડિગ્રીઓ દર્શાવવાની કંઈ જરૂર હોતી નથી. ઘણા લખાવતા હોય છે દેખાવ કરવામાં. અત્યારે જીવનમાં લગ્ન બધી જગ્યાએ દેખાવ જ થઈ ગયો છે વધારે. પછી કોઈ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન ઉચ્ચ વિચાર એ બહુ ઓછું જોવા મળે છે. સમજાય છે ને? અને અત્યારે ઘણી વખત મેં કીધું એના તો ઊંધું થઈ ગયું. શું ઊંધું થઈ ગયું છે? હાઈ લિવિંગ એન્ડ સિમ્પલ થિંકિંગ. જીવન બધાને ભપકા ભરેલું જીવવું છે. કેટલા મોંઘા મોંઘા કપડાં લાવશે, આમ કરશે તેમ કરશે, દેખાવ કરશે, અને દેખાવ કરવામાં માણસ ખોવાઈ જાય છે. પાછા મોંઘવારી માટે સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી, આપણે કરતા રહીએ છીએ. હકીકતમાં આપણું જીવન ધોરણ કોઈનું કંઈ નિશ્ચિત હોતું નથી. આપણે ₹1,00,000 પગાર હોય તો એ વપરાય જાય છે, કોઈને 2 લાખનો હોય તો એ વપરાય જાય છે, ઘણા 15,000 સરસ ચાલતું હોય છે, જેવી જેની આવડે. સમજાય છે ને? ઉદાહરણ સ્વરૂપે આપણે એમ ઘણાને પ્રશ્ન જ હોય છે આમ નથી ને તેમ નથી ને, પણ આપણે એના માટે આપણે સૌથી વધારે જવાબદાર હોઈએ છીએ. હવે બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવો એટલે મનના ભાવો. સૌથી વધારે દુઃખી કરનારો આપણને કોણ છે? આપણું પોતાનું મન. સુખી કરનારું કોણ છે? આપણું પોતાનું મન. મન જ આપણને ડર. કોરોના કાળમાં સૌથી વધારે કોને ડર લગાડ્યો? વાયરસ જ નહોતો લગાડ્યો, આપણે મને લગાડ્યો વધારે. વાયરસ કરતાં આપણું મન વધારે ડરાવતું. અને મોટા ભાગનાને ભગવાન ઉપર વિશ્વાસ નહોતો, ઘણાને વાયરસ ઉપર વધારે વિશ્વાસ હતો.
આમ કરી નાખશે, તેમ થઈ જશે, આપણને આમ થઈ જશે, એમ સમજાય છે ને? ભગવાન મોટો હોય કે વાયરસ મોટો હોય, હું તો એટલા માટે જ રાખતો હતો કે આપણે રાખવું પડે, કારણ કે અંદર પોલીસ વાળા ઊભા રાખે, લાવો 500 રૂપિયા, લાવો 1000 રૂપિયા. બાકી અમારા ગામડામાં ખેતર કશું કામ બંધ થયું જ નહોતું, ચાલુ જ હતું બધું. અને ખરીદી કરવાનું આવવાનું ત્યારે બધું આમ ઓલા જેવું લાગે, આપણે કેમ બધું આમ કર્ફ લગાવી દીધો હોય એમ, છતાંય અમુક સમય આપણે કામ હોય ત્યારે આવવાનું, આવી રીતે આપણે રાખવું પડે. રાખવું પડતું, રાખવાની જરૂર નહોતી, ડર નહોતો એવો કે કોરોના થશે, કારણ કે મારવાવાળા કરતાં તારવાવાળો છે ને એ મોટો હોય છે, બચાવવાવાળો મોટો હોય છે. પણ મોટા ભાગના વિશ્વાસ કોના પર હતો ખબર છે? વાયરસ ઉપર વધારે વિશ્વાસ હતો લોકોને, ભગવાન ઉપર બહુ ઓછા લોકોનો વિશ્વાસ. અને જો વાંચન વધારે હોય ને તો આપણને ડર ના લાગે, કારણ કે ઘણા પુસ્તકોમાં ઘણી બધી દિશા બતાવેલી હોય છે, આપણે વાંચીએ તો ને. જે રહસ્યવાદી લેખકો છે, ધૂમકેતુ છે, જે ભીખુ છે, જે તમે વાંચો ને તો ખબર પડે કે આની આખી પુસ્તક આપણે પૂરી કરવી. કાજલ ઓઝા વૈદ છે, લેખિકા છે, તમે એની સ્પીચ સાંભળતા હશો, કોઈ ફેસબુકમાં આવે છે. કેવા શાનદાર લેખિકા છે, કેવા આધુનિક વિચારો રજૂ કરે છે, હે. તો કહેવાનો મતલબ કે સમય પ્રમાણે આ પાઠનું ટાઇટલ જ એવું છે, જમાના પ્રમાણે. તો વાર્તાકારે નીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે. એ કૃત્રિમતા એટલે શું? દેખાવ કરવો ખોટો એમ. અહીંયા આપણને લાગે ઓહો આ તો બહુ ડાયા છોકરા આવે છે, પછી એને એમને મેદાનમાં મોકલા હોય તો, અને અહીંયા કોઈ શિક્ષક ના હોય તો, અને પાછળ ત્યાં જોતા ખબર પડી જાય ઓહ આ તો બહુ ડાયા છે. એટલે ત્યાં અહીંયા તમે કૃત્રિમ રીતે બેઠા છો એમ, બસ ના આમ કૃત્રિમ નથી, છતાં આપણે વર્ગખંડમાં બેઠા તો એ શોભે છે, અને એ રીતે જ બેસવું છે જેવો આપણને એ વર્ગખંડમાં શોભે, સમજાય છે ને? એટલે કૃત્રિમતા એટલે શું? તો કે ખોટો દેખાવ કરો. દાખલા તરીકે આપણે જમવા કેટલું જોતું, બીજા ઘરે જમીને હાવ ઓછું, ના મારે નહીં જોયું, આટલું બધું નથી જોયું, તો એ કૃત્રિમતા છે, સમજાય છે ને? કૃત્રિમતા એટલે શું? ખોટો દેખાવે. સહજ રીતે રહેવાનું છે, ભલે ઘરે 5 રોટલી જમતા હોય તો બીજાના ઘરે 5 રોટલી જમવી એમ, ઘણા પછી બીજા ઘરે 2 રોટલી જમે, 3 જમે, એવું કરવું જોઈએ નહીં એમ. એટલે અહીં શું કહે છે? જો એ પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે પોતાનો સ્વભાવ, પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું. મારી બેનપણીએ કોમર્સ રાખ્યું, મારા મિત્રે કોમર્સ રાખ્યું, મેં રાખ્યું, એ જરૂરી નથી. બસ મને ગમે છે, મને આવડે છે, મારે સીએ બનવું છે એટલા માટે મેં રાખ્યું, તો વાત અલગ છે. ગેમ ઘેટું ગયું ઘેટણ થોડું પાછળ જાય એ આપણે નથી, સમજાય છે ને? એટલે અહીંયા શું કહે છે? અને એ બધી કૃત્રિમતા છે. કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે. સહજ એટલે આપણે જેવા છીએ ને તે જ ઠીક છીએ. આપણે કોઈની ઝેરોક્ષ નથી કે કોઈ કરે એમ આપણે કરવું એવું. પછી સારું હોય તો કોઈ ગુણ અપનાવવામાં વાંધો નથી, સમજાય છે ને? આપણે ઓરિજિનલ છે, આપણે કે ઝેરોક્ષ નથી, એટલે ઓરિજિનલની કિંમત વધારે જ હોય છે. એટલે આપણે જે છીએ તે જ ઠીક છે. એટલે એ શું છે? એ આપણી પ્રકૃતિ છે, એ બધા આપણો પોતાનો સ્વભાવ છે. હવે એટલે કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા, એટલે સહજ રીતે આપણે જેમ રહીએ છીએ તેમ એ સહજ છે, વિશેષ શોભી રહે છે. સ્થૂળ પ્રસંગ નિરૂપણને બદલે 2 પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરી લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરી કલા સૂઝ દાખવી છે. જો લાઘવ એટલે ટૂંકમાં, લાઘવ એટલે લઘુ અને ગુરુ એટલે મોટું. તો કે બે એને લેખિકાને જે વિચાર આવ્યો કે આ સમયમાં આવું મને જોવા મળે, અત્યારે આપણને જોવા મળે, મેં કીધું મને કેમ દેખાય છે આ દુનિયામાં અત્યારે ઘણી વખત લોકો મિલકતના લગ્ન કરે છે સંપત્તિ માટે. આને આમ છે, આને 3 પ્લોટ છે, આને 5 ગાડીઓ છે, આને 2 બંગલા છે, એમ જાણે એમના લગ્ન થવાના હોય સંપત્તિના એમ. એટલે અહીંયા તો કે એને હું એ વાતને હું બીજી રીતે રજૂ કરી શકું. તો અહીંયા વસુબેન ભટ્ટ જે લેખિકા છે એને વિચાર આવ્યો અને એને વાર્તા સ્વરૂપ, જો શું કહે છે લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરી કલા સૂઝ, એટલે સાથે સાથે પોતાનો પરિચય, એક તો એને જમાનાની સમસ્યાઓની રજૂઆત કરી છે. અત્યારે આપણે જોઈએ છે કે દીકરાના લગ્ન અને દીકરાની સગાઈ શોધવી મોટાભાગે માતા પિતાને મને અઘરું હોય છે, કારણ કે દીકરીઓની તંગી છે અત્યારે. અને એમાં પાસે કેટલાય તો શરત કરે દીકરીઓને, અમારી દીકરીને ખેતી, મોટાભાગે ગામડામાં ખેતી છે પણ ખેતી કરશે નહીં, એ શરતો કરે. અમારી દીકરી કશું નહીં કરે, સમજાય છે ને? પણ એ ના ચાલે. એટલે પછી જેને જેવું કરે એને સામે ઘણા એવા હોય છે કંઈ વાંધો નહીં કરે એમ. પણ મોટા ભાગે અમુક કામ કરવાથી શરીર સારું રહે છે,
ગામડામાં તમે જુઓ છો કે આખો દિવસ શહેરમાં બહેનો ઘરકામ કરે છે અને ગામડામાં એ ઘરકામ છે ને બહેનો સાઈડમાં કરે છે, પછી આખો દિવસ ખેતરનું કામ કરતા હોય છે મોટા ભાગે તમે જુઓ છો. એટલે અહીંયા બહુ સરસ મજાની પરિસ્થિતિ કે આપણા વાસ્તવ જીવનમાં હકીકતમાં અત્યારે કેવું છે, તમે કીધું એવું છે કે માતા પિતાને એમાં દીકરાની સગાઈ કરવી. તમે જુઓ છો કે આ તમારી સંપત્તિ ક્યાં છે, તમારે કેવા ઘર છે, બધું તમે જો મોટા ભાગે અત્યારે બધા એને જ મહત્વ આપે છે. પણ એ લોકો વિચારતા નથી કે આ દીકરો ગુણવાન છે, એક ઘર છે, બસ પૂરતું જ. આપણે કેટલી જગ્યા જરૂર હોય છે એટલી જ હોય છે. અને સંતોષ પરમ ધનમ, સંતોષ શ્રેષ્ઠ ધન છે. બાકી કરોડપતિને બાકી પેલા અંબાણી પરિવારને થાય આપણે આમ હોય તો સારું, આમ હોય તો સારું. એને ખબર છે ને 32 માળનું મકાન છે બોમ્બેમાં, 32-33 માળ. સૌથી વિશ્વનું મોંઘું ઘર હોય તો એ ભારતમાં છે, એની ચાલે છે. અને જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે એને આનંદ છે, એને પ્રશ્ન એટલા બધા હોતા નથી. અને અમુકને મહેલમાં રહેતો ને એની પ્રશ્ન હોય છે, આમ નથી કરવું, તેમ નથી કરવું, ખબર નથી પડતી. સમજાય છે ને? હવે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો. જે બિહારી એના પિતાનું નામ છે, નીલાના પિતાનું નામ, અને એની માતાનું નામ ગુણિયલ છે. અને ગુણિયલ છે ને એ સુવાવડ પછી એમ કે છે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે. અને પછી બધી જવાબદારી ગુણિયલ એટલે કે એના પિતાના માથે આવી પડે છે. એટલે અને પછી એની દીકરી છે ને એ માતા પાસેથી કશું શીખી શકે નથી, અને એટલા માટે એને જમાના પ્રમાણે રહેતા આવડતું નથી. એટલે એ કેવું જીવન જીવે છે? એક સાધ્વી જેવું જીવન જીવે છે. તમે જો અમુક છે ને બધા એકલવાયા હોય તો કોઈના ભેગું ગમે નહીં, પણ એમાં એ ખોટો નથી હોતો, એના વિચાર બહુ સારા હોય છે. કારણ કે આપણે બાજુમાં બેસીએ તો અમુક લોકો જેવું તેવું બોલે તો આપણને એમ થાય આ કેવું બોલે છે, આપણે આ નથી બેસવું, તો આપણે બેસવું ક્યાં? બધા લોકો એવા હોય તો આપણે બેસવું ક્યાં? એટલે અમુક જે બહુ સારા લોકો હોય છે ને એને એવા પ્રશ્નો થાય છે. એટલે અહીંયા જેવું નીલાને થાય છે. અહીં શું કહે છે કે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો. ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી, હાથમાં લાકડી લઈ ચાલવા માંડી. ત્યાં ખ્યાલ આવ્યો કે બારને તાળું મારવાનું તો રહી ગયું. બારને તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું. મન બધી વસ્તુનું કારણ છે. આપણે ભણવા આવવું હોય તો તમારે મનને તૈયાર કરવું પડે પહેલાં. ઘણા ડરતા હોય ના જો નથી, આમ થાય તો તેમ થાય તો. મન હોય તો માળવે જવાય. મન ન જ આપણા સુખ દુઃખનું કારણ છે. અને અહીંયા મનોભાવની જ વાત કરવામાં આવી છે. મનોભાવ એટલે મનના ભાવો, મનના વિચારો. અને એ આપણા મોટા ભાગે ઘણા બધું તો અન્ન ઉપર આધારિત હોય છે. જેવું આપણે ખાઈએ છીએ, જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવા ઓડકાર. સમજાય છે ને? અને એ પ્રમાણે આપણને વિચારો આવતા રહે છે. અને સારા અને ખરાબ વિચારોનો મારો આપણા સતત ઉપર આપણા માઇન્ડ ઉપર ચાલતો જ હોય છે. પણ 1000 ખરાબ વિચાર આવે ને તો એક સારો વિચાર આપણે એવો લાવવો જોઈએ કે જે 1000 ખરાબ વિચારોને દબાવી શકે. તરત બધા વિચારો અમલમાં મૂકી દેવાય નહીં. વિચારો તો ગમે તેવા આવે માણસને, તો શું આપણે અમલમાં મૂકવાના છે? નથી મૂકવાના. એટલે અહીંયા અને બીજું કે આપણે અત્યારે ડાયરેક્ટ લેસન નંબર 22 ચાલુ કર્યું છે. આમાંથી ઘણા બધા ઓનલાઈન જોઈન હોય કે ના હોય મને કંઈ ખબર નથી, પણ આપણી પાસે પછી ટાઈમ રહેશે તો આપણે પાછું ફરી વખત રિવિઝન કરવાનું છે. એટલે અત્યારે જેમ જેમ આગળ ચાલુ છે એ પ્રમાણે ત્યાંથી જ આગળ ચાલુ કરવાનું છે. તો એમ બિહારી તૈયાર કરે છે પોતાના મનને, પણ પાછો એને મન ભાંગી પડ્યું. બારણા ફરી જોશથી અફાડીને બંધ કર્યા, એટલે ફટકારીને અફાડીને એટલે ફટકારીને બંધ કરે છે. બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી. તમે જુઓ છો આપણું માઇન્ડ ઘણી વખત ક્યાંથી ક્યાં પહોંચી જાય. અહીંયા ઘણા બેઠા છે ને તો અહીંયા ખાલી ફિઝિકલી જ બેઠા છે, મેન્ટલી તો ફરવા ગયા છે. ઘણા જૂનાગઢના ડુંગર ઉપર હશે, ઘણા પેલા કાંકરિયા ઝૂમાં હશે, ઘણા ત્રિમંદિરે હશે. આપણું આ મન છે ને એ કેવું છે? ઘણા કોરોના કાળની યાદ કરતા છે, લોકડાઉનમાં કેવી મજા પડી ગઈ, રજાઓનો ઢગલો થઈ ગયો. આમ જાય તો ઘણા એનાથી કંટાળી ગયા. ઘણા આપણી મેન્ટાલિટી કેવી છે કે પછી રજાઓ ના મળે તો રજા મળતી નથી, અને રજા ભગવાને આ વખતે એ અવસ્થા વધારે આપી દીધી તો એનાથી કંટાળી ગયા. કેટલું રજા હોય સમજાય છે ને? આ જે જગત ખોટી દિશામાં આગળ વધી રહ્યું ને, ભગવાને જોરદાર આમ બ્રેક મારી વાળા થંભાવી દીધા. હવે પોતાના ઘરમાં જ રહેવાનું, પરિવાર કોઈ રહેતા જ નથી. લોકડાઉન 3 મહિના તો કેટલું સખત હતું. પછી ધીરે ધીરે હજુ બધું તો મુક્ત કર્યું જ નથી. રહે છે ને આપણે બધું અમુક ધીરે ધીરે છૂટ કરતા જાય. પણ કારણ કે આપણે તમે જોવો છો અને આજુબાજુ હતું એનું પબ્લિક પાછું હતું ને એવું થઈ ગયું.
રસ્તા ઉપરથી ગમે તે પાણીપુરી લારી જઈને ઊભા રહી જાય હતું એ નહીં બધું ચાલુ થઈ ગયું હતું એ નહીં ચાલુ થઈ ગયું એને બ્રેક લગાવવા માટે તો તમે જો બધું બંધ કરી આપણે જે ઘરે મળતું હતું ને ખાઈ લેતા હતા કે જે હોય તે શાકભાજી નથી આવવાનું બંધ રાહ શાક બધું બંધ કરાવી દીધું શાક માર્કેટમાં ઘડી 2 કલાક 8 થી 10 જ ખરીદી કરવાની પછી બધું બંધ હોય એ ચલાવતા કેવું ચાલ્યું લેતા હતા અને ઓછામાં ઓછી વસ્તુથી આપણે ચાલતું હતું જે વર્ષ ઘણું નેગેટિવ હતું ને એમાં પાછું ઘણું પોઝિટિવ હતું કે આપણે ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી શકતા અને ચાલતું હતું પછી આપણે પરિવાર સાથે રહેવાની ભાવના મળી આપણને પછી બીજું કે પર્યાવરણ ઘણું બધું શુદ્ધ થઈ ગયું વાહનોને બ્રેક લગાવી દીધી પેટ્રોલ ડીઝલ ધુમાડા ન નીકળે પછી નદીઓ બધી શુદ્ધ થઈ ગઈ હતી પ્રદૂષણ આ જે વધી ગયું હતું ને એ આ લોકડાઉનમાં બહુ એકદમ શુદ્ધ થઈ ગઈ હતી હવા કારણ કે તમે જુઓ છો દરરોજના લાખો કરોડો વાહનોનો ધુમાડો આ હવામાં ભળે છે અને લોકડાઉનમાં બધું બંધ થઈ ગયું હતું બહુ ઓછા વાહનો જરૂરી પૂરતા હોય એ જ દવાના એવા અમુક જ ચાલુ રહેતા એટલે એમાં નેગેટિવ વર્ષ ને એમાં ઘણું પોઝિટિવ હતું સમજાય છે ને દરેક વસ્તુ કોઈ કુદરતમાં હંમેશા એક વસ્તુના બે પાસા હોય છે અમુક નેગેટિવ હોય છે અને અમુક પોઝિટિવ હોય આપણામાં અમુક એવું જ હોય છે અમુક સારા ગુણ હોય છે અમુક ખરાબ ગુણ દરેકમાં હોય છે સમજાય છે ને અને નેગેટિવ પોઝિટિવ તો હોય જ તે અમુકમાં એટલે અહીં શું કહે છે અમુકમાં એટલે બધામાં કોઈકમાં નેગેટિવ ગુણનું પ્રમાણ વધારે હોય કોઈકમાં પોઝિટિવ ગુણનું પ્રમાણ વધારે અને કોઈક ઓલરાઉન્ડર હોય તો અહીંયા એમ કે છે પોતાના વિચારોને રોકવાના પ્રયત્નોમાં સફળતા ન મળી મગજ થાકી ગયું પગ લથડિયા ખાવા લાગ્યા પગથિયા પાસેનો થાંભલો પકડીને તે ત્યાં જ બેસી ગયો એ જવા જાય છે પણ એને કે છે લથડિયા ખાવા લાગે છે અને ત્યાં બેસી જાય છે બહારના રસ્તેથી 3-4 સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ જો સમવયસ્ક એટલે શું સરખી ઉંમરની સાથે ભણતી મોટા ભાગે અમુકને થોડોક ડિફરન્સ હોય પણ સમ એટલે સરખું અને વયસ્ક એટલે ઉંમર બરાબર સમવયસ્ક એટલે બિહારી જ્યાં બેસી જાય છે ત્યાં શેરીમાંથી આવી રીતે આમ 2-3 દીકરીઓ નીકળે છે રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી અને પતંગિયાની જેમ કેમ મજાક મસ્તી કરતી હોય એ રીતે નીકળે છે આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારીના પર ચડી ગઈ એને એમ થશે આ છોકરીઓ કેવી છે અને ક્યાં મારી નીલા બિચારા પિતાને કેટલી ચિંતા થતી હોય કે આ બધી દીકરીઓ છે હળીમળી બહેનપણીઓ સાથે રહે છે ત્યારે મારી નીલા છે તો ક્યાંય જતી નથી કોઈ કંઈ તમે જો સ્વાભાવિક ચિંતા હોય છે તમે ઘણા છોકરાઓ છે ને વાંચતા જ નથી હોતા તોય માતા પિતાની ચિંતા થાય અને ઘણા તો વાંચ જ કરે છે એટલું બધું વાંચવા બહાર જાય જ નહીં. તો બે વસ્તુ છે ને આમ જોવા જાવ તો બહુ વાંચવું એટલે બહુ ખરાબ વાત નથી પણ છતાં નેગેટિવ છે આપણે બધા સાથે જ આપણે આજુબાજુમાં આપણે કોઈ સાથે બહુ ઓછા સાથે આપણે ભલે મળતો સ્વભાવ હોય પણ કોઈ સાથે તો ભળવો જોઈએ ને એમ પછી આપણને આ નથી સારો આ નથી સારો આ નથી સારો આ નથી સારી આ નથી સારી તો કંઈક આપણે બીજામાં સારું જોવાનું છે એટલે તો એમ કહેવાનો મતલબ કે મનોભાવ એટલે મન આપણું ત્યાં અનુકૂળ લઈને આપણે એને અનુકૂળ બનાવવાનું છે તો અહીંયા શું કહે છે કે આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચડી બેઠી બિહારી પાછી ચિંતા થવા માંડે છે કે લ્યો આ છોકરીઓ આ દીકરીઓ કેવી મજાક મસ્તી કરતી જાય છે રંગરંગીન પોશાક પહેરો છે અને ક્યાં મારી નીલા તો પાછી એનું મન છે ને પાછું નિરાશાથી ઘેરી વળે છે નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સૈયર નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય એમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું. શું કહે છે? ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવે. આકાશ ઘેરાયેલું કાળુડીમાં કેમ વાદળો ઉમટી આવ્યા હોય તો કે એવું સદંતર અંધકારનું સામ્રાજ્ય મનમાં જાણે બિહારીને એમ થયું હોય ને એવા વાદળો જાણે થયા હોય મનમાં ટૂંકમાં કહેવાનો મતલબ એના મનમાં એવા વિચારોનું વાવાઝોડું આવે છે કે નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું હૃદય અંતર એને દુઃખમાં દિલમાં બહુ દુઃખ થાય છે. દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરે છે ચાલો મારે આગળ કાંઈ આમ મન ઉપર કંટ્રોલ કરવો છે આમ કરવું છે પણ એ થતું નથી.
એને છતાં એમ વિચાર આવે છે, ઓહો મારું મીરાનું જીવન કેવું સાધ્વી જેવું જીવન થઈ ગયું. સાધ્વી જીવન જેવું સહેલું નથી, અઘરું નથી. માની એટલું અઘરું હોતું નથી. કારણ કે આપણે તો ઘરે રહીએ છીએ, ઘરે કેટલી જવાબદારી હોય. અને એ લોકો સંન્યાસી છે, તો સંન્યાસીને તમે જુઓ જવાબદારી બહુ કશી ના હોય. એમને તો જ્યાં મળે તો ત્રણ ટાઈમ જમી લો, 2 ટાઈમ ના મળે તો કાંઈ નહીં, બીજા દિવસે જમી. પણ એ લોકો ટકેલા કોના ઉપર છે? આપણા ઉપર ટકેલા. એટલા માટે સ્વામી વિવેકાનંદ પોતે સંન્યાસી હતા અને છતાંય શું કહે છે? ધન્ય ગૃહસ્થ આશ્રમ. ધન્ય ગૃહસ્થ આશ્રમ એટલે શું? જે ગૃહમાં સ્થિર રહે છે, જે આપણા માતા પિતા છે, એ લોકો સંસાર બાંધીને રહે છે, તો આપણા ઉપર સાધુ સંતો બધા આપણા ઉપર ટકેલા છે. તમે જુઓ, સમજાય છે ને? એટલે દીક્ષા લેવાની કંઈ જરૂર હોતી નથી. અને કોઈ ધર્મ પ્રમાણ અત્યારે લે છે તો એમાં કંઈ તમે જુઓ જરૂર હોતી નથી. દીક્ષા લેવાથી ભગવાનને મોક્ષ માર્ગને પામી શકાય એવું કશું હોતું નથી. નરસિંહ મહેતાએ શું કીધું છે? સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, તેને તું મારો દાસ જાણ. સંસારમાં રહીને ભગવાનનું નામ લ્યો, ઘરે બેસી ભોજન કરી પછી માળા કરી શકાય છે, ધ્યાન ત્યાંનું ધરી શકાય છે. બધા દીક્ષા લઈ લે તો દુનિયા ચાલે, તો બધાનો મોક્ષ થઈ જાય ને. ખેડૂત બધા દીક્ષા લે તો આપણે અનાજ ક્યાંથી લાગે? સમજાય છે ને? એટલે એક બુક મેં એવી વાંચી હતી, આપણે કોઈ ધર્મની નિંદા ટીકા નથી કરતો, પણ કે જો અત્યારે મહાવીર સ્વામી આવે ને તો એમને જૈન ધર્મના જે અનુયાયીઓ છે ને જોઈને દુઃખ થાય. હકીકતમાં એમનો ધર્મ અઘરો જ છે. તમે જુઓ, છતાંય ઘણા લેખકો એવું લખે છે એમનો ધર્મ અઘરો છે. કારણ કે ઘર છોડી દેવાનું છે, એ ઘરે કોઈ દિવસ જવાનું નથી. સમજાય છે ને? પણ હું એમ કહું છું કે એની જરૂર શું છે? સંસારમાં રહીએ તો આપણે ઘરે, તોય આપણે પરોપકારના કામ કરી શકાય, તોય જ્ઞાનના કામ કરી શકાય. 5 પડોશી સારી વાત કરો, એ જ્ઞાનનું જ કામ છે. આપણે વાત કરવાની, કોઈ સાંભળ્યું તો સાંભળે, ન સાંભળે તો કાંઈ. સમજાય છે ને? એમ કહેવાનો મતલબ કે સંસારમાં રહીને તમે ભગવાનનું ભજન કરી શકો છો, તો એના માટે દીક્ષા લેવાની કંઈ જરૂર નથી. અને ઘણા તો માતા પિતા પણ તમે જોવો છો દુઃખી રહે. ઘણા પછી એવું બનતું હોય કે દીકરાઓ દીક્ષા લે, માતા પિતા બિચારા પછી વૃદ્ધાશ્રમમાં કોના આશરે રહે? અત્યારે જો કે જૈન ધર્મમાં તો કેવું છે, એટલે ઉદાહરણ આપું છે બરોબર, એટલે કોઈ નેગેટિવ કે પોઝિટિવ નથી, પણ એક વાસ્તવિકતા એટલે કે એની કંઈ જરૂર હોતી નથી. હોય છે ભગવાનને ઘરે ન ભજી શકાય. ભગવાન રામે લગ્ન કર્યા હતા, કૃષ્ણ ભગવાને લગ્ન કર્યા હતા, બુદ્ધ ભગવાનને યશોધરા નામના પત્ની હતા. સમજાય છે ને? એટલે કહેવાનો મતલબ કે એ બધું કંઈ જરૂરી હોતું નથી. ભગવાન તો બ્રહ્માંડમાં ગમે ત્યાં મળે છે, ઘરે મળે છે. મંદિરે જવાની જરૂર હોતી નથી. જો આપણું અહીંયા સુધી નહીં, ઘરના તો આપણે ભારતીય સંસ્કૃતિ એમ કે છે ઘર જ મંદિર છે, અને અહીંયા સુધી નહીં એમ કે છે શરીર જ મંદિર છે. શરીરમાં જ પરમાત્મા વસે છે, મૂર્તિમાં તો આપણી શ્રદ્ધા વસે છે. એ હોય તો ઘણાને શ્રદ્ધા હોતી જ નથી, મંદિરમાં જાય તો શ્રદ્ધા ન હોય. અને સારી શ્રદ્ધા હોય મંદિર જવાની જરૂરી નથી. જાય તો કે ખરાબ વાત, સારી વાત છે, પણ ના જવું જરૂર નથી. કારણ કે મૂર્તિ પૂજાનો તો આપણે ત્યાં ઘણા બધા વિરોધ કરેલો છે. રાજારામ મોહન રાય છે, સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે આ શિવલિંગ છે એના પર ઉંદરો દોડાદોડી કરે છે. જે મંદિરનો દેવતા એનું પોતાનું રક્ષણ નથી કરતો, એ મારું રક્ષણ શું કરશે? એટલે અહીંયા મૂર્તિ પૂજાનો ભગવાનનો વિરોધ નથી, પણ આપણા જે આ પીલા ટપકા કરવાની ટેવ છે ને, દેખાવ કરવાની, એનો વિરોધ કરે છે. એમ કે છે આત્માનું તમે પૂજન કરો, આત્માની સેવા કરો. આત્મા તો અંદર વસે છે, તો પછી મૂર્તિ સામે આરતી ઉતારવાની, ડાગડા દાડવાની જરૂર નથી. ભગવાન ભેરા થઈ ગયા નથી. કબીર કહે છે ને, તો બધું ભણી ગયા છો 9મા ધોરણ જે લગભગ. પાન પૂજે હરી મિલે તો મેં પૂજ્યું પહાડ. જો પથ્થર પૂજવાથી હરી મળતા તો કબીર હું તો પાકો પર્વત પૂજું. સમજાય છે ને? એટલે બહુ સરસ આપણો વાસ્તવિક ધર્મ આપણે ભૂલી ગયા છે કે જે આર્ય વેદોમાં કીધો છે કે વેદ ધર્મ. તો વેદ ધર્મ એટલે શું ખબર છે? તો કે આપણે બહુ ભાવથી ભગવાનના મંદિરે દૂધ ચડાવવા જઈએ છીએ, બરની ભરી લોટો લઈ, પછી કોઈ બાળક રસ્તામાં મળે એમ કે ને મને આપી દો, તો આપણે આપી દઈએ ને, તો એ આપણો વેદ ધર્મ છે. વેદ ધર્મ એવું કીધું નથી બાળક એમ મંદિરમાં બેઠું હોય, તમારી પાસે માગતો હોય તમે એને ના આપો, શિવલિંગ ઉપર ચડાવી દો. તો એ શિવલિંગ ઉપર ચડાવવા કરતાં એ બાળકને તમે આપો છો ને, એનો આત્મા જે તૃપ્ત થાય છે એનું પુણ્ય આપણને વધારે મળે છે. સમજાય છે? બાકી તમે શિવલિંગ ઉપર ઢોળી નાખો અને દૂધ વેસ્ટ જાય તો
કે જરૂરી નથી. હા, આપણે એમાં એવું કહે છે શાસ્ત્રો કે દૂધ ભાવથી ચડાવેલું હોય ને તો ધરતીનું પેટાળ રહે ને શાંત રહે છે. પણ છતાંય હું એમ કહું છું કે બે ધર્મ જ છે આપણા, બરાબર? શ્રદ્ધાથી તમે ચડાવો એ શ્રદ્ધા આપણે ધર્મ જ છે. પણ એના કરતાંય આપણને તરસ લાગે ને આપણને કોઈ પાણી આપે તો આપણો આત્મા કેવો શાંત થાય છે ને. તો એવું એ દૂધનું છે બાળક માટે. એટલે કયો ધર્મ શ્રેષ્ઠ ગણાય? ચડિયાતો ધર્મ કયો ગણાય? કે દૂધ તમે બાળકને આપી દો છો ને તે. સમજાય છે ને કે ખરેખર આ બેમાંથી શ્રેષ્ઠ કયું છે? બે શ્રેષ્ઠ જ છે, પણ એમાંથી એક ચડિયાતો હોય તો પાછું એ છે એ બાળકને આપી દો એમ. ભિખારીનું બાળક આવે માગે કે મને આપી દો દૂધ, તો આપણે એને આપી દઈએ ને તો ઓલા પહેલાં કરતા. ભગવાન શિવ કહેતા નથી કે મને કેમ નથી ચડાવ્યું છે, એ કહેતા નથી. એટલે અહીંયા આને એવું થાય છે, પણ દબાવી રાખેલું ડૂમો હમણાં છૂટી પડશે એવા ભય લાગતા બિહારી ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ, સફળ જઈએ કે નિષ્ફળ, આપણા પ્રયત્નો હંમેશા ચાલુ રાખવા જોઈએ. અને આપણો ધર્મ કેવો છે? હૃદય ગેય ગરું, પરમાત્મા હૃદયમાં છુપાયેલા છે. અહીંયા બે ફેફસાની વચ્ચે એનો વાસ છે અને એનો આકાર દીવાની જ્યોત હોય ને, દીવો કેમ ચાલુ હોય એવો એનો આકાર છે. અને અહીંયા મન ધ્યાન દ્વારા એને પામી શકાય છે. અહીંયા આપણું આજ્ઞા ચક્ર હોય છે, એને જોડવાનું હોય છે અને ધ્યાન દ્વારા. સ્વામી વિવેકાનંદ મૃત્યુના દિવસે 3 કલાક ધ્યાનમાં બેઠા હોય છે. તે દિવસે એ મરે 3 કલાક મૃત્યુના દિવસે. અને એ દેશમાં આપણે એમ કે આ ટેકનોલોજી આમ છે, ટેકનોલોજી પાછળ છે, અમેરિકામાં આમ છે, જાપાનમાં આમ છે, ચાઇનામાં આમ છે, ભારત જેવું ક્યાંય નથી. ભલે આપણે થોડોક અત્યારે ભ્રષ્ટાચાર ને બધું વધી ગયું છે ને, તો આખું વિશ્વમાં પ્રશ્નો છે. ભારતમાં જે માનવીય મૂલ્યો છે, સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, દયા, સંવેદના, સહાનુભૂતિ, તમે જુઓ ને આપણા માતા પિતા કેટલા બધી મુશ્કેલીઓ સહન કરી એક પરિવારમાં રહે છે. અને અમેરિકામાં આપણે ત્યાં લગ્ન એ સંસ્કાર છે, 16 સંસ્કારોમાંથી એક છે. જેમ સૌથી પહેલાં ગળથૂથી આવે, પછી નામકરણ આવે, કર્ણવેદ આવે, બધા અલગ અલગ સંસ્કારો છે ને. છેલ્લે આપણે અગ્નિ સંસ્કાર આવે ત્યાં આપણું જીવન પૂરું થાય છે. પૂરું થાય પછી અગ્નિ સંસ્કાર આવે છે, બરાબર? પણ અને અમેરિકામાં લગ્ન એ કરાર છે, કાયદો છે, કરાર છે. અને આપણે અહીંયા સંસ્કાર છે. અહીં શું કહે છે? તો એ પાછા ઘણા લોકો એમ કે આ મેડ ઇન ઇન્ડિયા નથી, આ મેડ ઇન જાપાન છે, મેડ ઇન અમેરિકા છે. દેશનું તો મહત્વ જ નથી ઘણા. અત્યારે તમને ના ખબર હોય તો કહો 160 દેશોને આપણે રસ્તે આપણે દાન આપવાના છે. દાન આપણે વાંચતા હોય ત્યારે ખબર હોય, જોતા હોય ન્યૂઝમાં, તો સમજાય છે ને. બધાને ભારત તરફ જ નજર હતી કે ભારતમાંથી કંઈક કોરોનાની રસી આવશે ને આમ થશે ને તેમ થશે. કારણ કે ચીનવાળા પર તો કોઈને વિશ્વાસ જ નથી રહ્યો. સમજાય છે ને. હવે પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાફી ગયો. ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો. બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી ગઈ. જો ખાલી હિંચકો ક્યારેય નખાય નહીં. કોઈ બેઠું હોય બાળક કે પછી ભગવાનની મૂર્તિ હોય તો ભલે હોય, તો આપણે નખાય, ખોટી નાખતા હોય. ખાલી હિંચકો કે છે ઘરમાં ફરવા દેવાય નહીં. તો અહીંયા તરત એને ભૂલમાં આમ જોરથી બિહારી લાત મારે છે, એટલે હિંચકો આમ હલવા પાછું તરત જ આમ લાકડીના હાથમાં હોય તો લાકડીથી આમ અટકાવી દે છે હિંચકા. જમીન પર લાકડી ખોસી અને એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો. જો આમ લાકડી ટેકવે છે, આમ ખોતરે છે, પછી આમ દાઢી આમ બેસી જાય, આમ ટેકવીને એમ. લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો. આમ લાકડી આમ ખોદતો જાય છે જમીન, અને મગજમાં પણ એટલા વિચારો ઊંડા આમ થતા જ જાય છે. તો તમે વિચારજો કે આત્માની તાકાત કેટલી. 5 વર્ષ અત્યારે જે ઘટના બની 5 વર્ષ પહેલાં બની તો આપણને તરત યાદ આવે આ ઘટના આપણે અહીં બની હતી એમ. સમજાય છે ને. અમુક મેં ઘટના કોઈ એક શબ્દ એ વાત કરી હોય, એવી વાત કોઈ બીજા સરે કીધી તો તમને યાદ આવે હા આ વાત આપણે આ સરે કીધી. આપણે આત્માની તમે જાગૃતિ તો જો, ચેતના તમે જો, કેટલું બધું યાદ હોય છે ને. તરત આપણને યાદ આવે કે આ વસ્તુ આ વાત થઈ હતી, પહેલાં થઈ હતી. એકને એક વાત બીજી વખત કહેતો હોય તમને એમ થાય કે આ વાત આપણને કીધેલી જ છે આપણે. એટલે એ આપણી જાગૃતિ છે. પીડા આપણે સહન કરીએ છીએ અને પીડાનો અહેસાસ થાય ને એ પણ આપણે જાગતા હોવાનો એક અહેસાસ છે. બાકી તો ઘણા ઊંઘતા જ હોય છે. ઊંઘતા એટલે જાગૃત ના હોય એમ.
છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળપણા માટે, આખો દિવસ બહેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે. એને બદલે આ તો સાવ જ ઊંધું. જો અહીંયા નીલાને કેવું છે, જો અમુક દીકરીઓને એવું હોય, અત્યારે તમે જુઓ છો બગડવાના ક્ષેત્રો વધી ગયા છે. એમાં તમે જુઓ કેટલા કિસ્સા બને છે, બહાર રખડવાના, પછી ભાગી જવાના, ક્યાંક તમે જુઓ છો પછી માતા પિતાને ચિંતામાં મૂકવાના. એટલે એમ કે અમુક દીકરીઓને એવું કહેવું પડે કે ઓછું રખડ એમ, ઓછું ભટક, ઓછી મજાક મસ્તી કર એમ. પણ અહીંયા એનાથી ઊંધું છે. અહીંયા તો એના પિતાને એમ કહેવું પડે, બેટા તું બહાર ક્યાંક જાય એમ, તારી બહેનપણીઓને, તારી સહેલીઓને તું મળ એમ. અહીંયા તો એમ કે છે એના બદલે ઊંધું છે. આખો દિવસ બહેનપણા માટે, સહીપણા માટે. નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? નીલા તું શું કરવા કોઈને હળવા જતી નથી? બસ આખો દિવસ એકલી વાંચ્યા જ કરે છે. એને પિતાને એમ થાય છે, કારણ કે અમુક દીકરીઓને કેવું પડે, બેટા માપે રહે છે, તારા ભણવામાં ધ્યાન આપશે, બરોબર? એટલે અમુક વસ્તુ જે છે એમ હા, જેમ આપણો સમાજ એ કેવો છે, દીકરીને એક ભૂલ હોય ને તો ધૂળ કાઢી નાખે, દીકરા કેટલી ભૂલો કરે તો ધૂળ ન કે કંઈ કહે નહીં એમ. આપણો સમાજ કેવો છે, મોટાભાગે પુરુષ પ્રધાન છે. એટલે મોટાભાગે ગમે તે વાંક હોય ને તો દીકરીનો વાંક જ આવે, દીકરાનો વાંક ન આવે. અને આપણા સમાજમાં જ્ઞાતિવાદી તમે જોવો છો કેવા છે, બને ત્યાં સુધી દીકરા દીકરી ક્યાંક જતા રહે તો એમ કે એટલે ફલાણા દીકરી ભાગી ગઈ અને એની જ્ઞાતિ કઈ છે. હવે ત્યાં એને જ્ઞાતિ નડે છે અને એ જ દીકરાને જો 35 વર્ષ સુધી 40 વર્ષ સુધી પોતાની જ્ઞાતિની દીકરી ના મળે ને તો એ જ લોકો જે છે વાતો કરવા એ બીજા ત્યાંથી ગમે સમાજની દીકરી લાવી લે છે, જે લોકો વાતો કરતા હોય છે. એટલે હું તો એમ કહું, શુદ્ધ આત્માને કોઈ નાત જાત હોતી નથી. હા, નાત જાતના વાળા આપણે કરેલા, ભગવાન લેબલ લગાડીને મોકલે છે. કોઈ ભગવાન કહે છે, મહાવીર સ્વામી તો કહે જ છે, મહાવીર સ્વામી કે વર્ણ વ્યવસ્થા નહીં, આત્મા જ પરમાત્મા છે અને આત્મા દરેકની અંદર વસે છે. સમજાય છે ને? આ એક વ્યવસ્થા માટે આપણે ચાલો જ્ઞાતિ વ્યવસ્થા એટલે ઓળખવા માટે આ માણસનું નામ છે, આ સરનેમાની છે. બાકી હા, અમુક વસ્તુ હું કહું એ વાત સાચી છે કે અમુકના ખાણીપીણીને બધા રીત રિવાજ જુદા હોય છે એટલે આપણને ના ગમે. અને એટલા માટે અમુક અંશે જ્ઞાતિવાદ સારો છે, અમુક અંશે. પણ એના માટે ઝઘડા કરવા, અમે ઊંચા છીએ તમે નીચા છો, એ બધું ગલત છે, ખોટું છે. સમજાય છે ને? ઘણાને એમ અમે જ બહુ મહાન છે, અમારી જ્ઞાતિ તો ઊંચ છે, અમે જ આટલા બધા આમને, એવું કશું હોતું નથી. ઉગે કમળ પંકમાં, કમળ ક્યાં ઉગે છે? કાદવમાં. ઉગે કમળ પંકમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. શેનાથી માણસ સારો છે કે ખરાબ છે? શેનાથી? એના ગુણ વડે ખબર પડે. કોણ કેવી વાણી બોલે છે, કોને કેવી ખાણીપીણી છે, કોણ લોકો શું ખાય છે, એના ઉપરથી આપણે ઓળખી શકીએ. એટલે અમુક અંશે જ્ઞાતિવાદ કૃષ્ણ ગીતામાં કીધું છે, આપણું પોતાનું નથી. કૃષ્ણ ભગવાને એમ કીધું જ છે કે જે લોકો મહાપાપ કરે છે ને એને એવા કુળમાં હું નાખું છું, ફેંકું છું, જન્મ આપું છું. વિરાટ સ્વરૂપ જ્યારે બતાવે ને ત્યારે કહે છે, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલું છે. અને અમુક ધર્મોમાં તમે જુઓ કે આપણે કીડીનું ધ્યાન રાખીએ છીએ અને અમુક ધર્મોમાં માંસાહાર કરે છે પાપીઓ. તો એ આપણને સ્વાભાવિક છે, આપણને ના જ ગમે એમ. સમજાય છે ને? કે જે ધર્મમાં, જે ઘરમાં આપણે ખેતરમાં કામ કરતા હોય ને તો ઘણા ખેડૂતો ધ્યાન રાખે છે. એ કોઈ પશુ પક્ષી પેલા પક્ષીના ઈંડા હોય ને તો અહીંયા એટલામાં ખેડવાનું મૂકી દે છે, એને બચાવે છે. અને અમુક આપણે જોઈએ છીએ કે માંસ, તમને ખબર છે કે વધારે પડતું આપણા જેને કહેવાય ને પવિત્ર દેવી દેવતાઓ ને એનાથી બહુ દુઃખ થાય છે. એટલા માટે આપણે અમુક અંશે જે જ્ઞાતિવાદ છે ને અમુક અંશે સારો છે કે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થવા જોઈએ. પણ વિશુદ્ધ આત્માને એવું કશું હોતું નથી. જે આત્મા પવિત્ર જ છે, બંને આત્મા પવિત્ર હોય તો ગમે જ્ઞાતિના જોડાય તો ઘણીવાર માતા પિતાને પસંદ હોતું નથી. તમે જુઓ છો, સમજાય છે ને? એટલે ત્યાં પ્રશ્ન પાછા ઊભા થાય છે. પણ હકીકતમાં લગ્ન કોની સાથે કરવા એ ખરેખર કોના માટે છોડી દેવું જોઈએ? દીકરા દીકરી ઉપર. બેટા તને ગમે છે, પછી તારા નસીબમાં જેમ હોય એમ થશે, તું હા પણ નહીં, આ તારા લગ્ન કરવાના છે એમ. ઘણી વખત તો મા પિતાને એમ થાય કે ઓ હાની ભાઈ કેટલી સંપત્તિ છે, બેઠા બેઠા ખાય તો પછી દીકરીને દીકરો દીઠોય ન ગમતો. સમજાય છે ને? તો એવું ના હોવું જોઈએ. અહીંયા આપણે તમે જો અત્યારે આધુનિક જમાનો છે, ઘણા લોકો એવું કરે અને તોય ઘણા પ્રશ્નો ઊભા થાય છે. પ્રશ્નો તમે જુઓ દુનિયામાં, પણ સમજણ અને જ્ઞાન છે ને એ બહુ મહત્વની વસ્તુ. આપણામાં સમજણ હોવી જોઈએ વધારે. એટલે અહીં શું કહે છે? નીલા જોઈને કહે છે પિતા કે શું આખો દિવસ એકલી વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જવાબદાર હોય એમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી.
ત્યારે બિહારીને એનું અંતર એમ કીધું કે આના માટે તું જ જવાબદાર છે, તે જ આ રીતે તું છે પહેલો એનું હૃદય એનું મનમાં એવું થાય છે, એનું હૃદય એને એમ કહે છે તું એના માટે તું જ જવાબદાર છે. નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી. ઘણી વખત પ્રસૂતિમાં તમે જુઓ છો કે દીકરી જીવી જાય છે, દીકરો દીકરી અને માતા મરી જાય છે. અમુક વખત ડૉક્ટરોની બેદરકારી હોય છે. અને અત્યારે ડૉક્ટર તમે જુઓ છો મોટાભાગે સિઝેરિયનથી બાળકોનો જન્મ કરાવડાવે છે, અને ખાવા પીવાની વસ્તુ ના પાડે, તમારે આમ નહીં ખાવાનું, તમારે આમ નહીં ખાવાનું, અને ગોળી ઉપર લાવી દે છે. અને ઘણી વખત કોઈ આવી રીતે મરી પણ જાય છે પ્રસૂતિમાં. તો અહીંયા શું થાય છે તો કે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી. સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠો કે એની કેળ જ તોડી નાખી. તો પછી નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની, ચાકરી એટલે સેવા, આમ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી. સવારના વહેલા ઉઠી કાચું કોરું પકાવી, એટલે જેવું તેવું બિચારાને ટાઈમ મળે એવું રાંધતો એમ કાચું કોરું. એમાં એના વાઈફ તો બીમાર છે, નીલાના માતા ગુણિયલ છે તો બીમાર છે, અને બિહારી સાથે નોકરી કરે તો એ કેટલી જગ્યાએ પહોંચી શકે એક ને એક વ્યક્તિ છે. નીલાને તૈયાર કરી, ગુણિયલને દવા આપી, બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દીધું. એટલે એને બધું કામ કરવું પડતું. જો ઘરનું કામકાજ, નીલાની ઉઠવેલ, એનું જે કે બધું તૈયાર કરવાનું, ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા. ઓફિસમાં સારા માણસો હોય ને તો આ ફેર પડે છે કે આપણા પ્રશ્નો હોય ને તો એ લોકો ઘણી વખત આપણને મદદ કરતા હોય, અને અમુક જગ્યાએ ઈર્ષા ન દેખાય હોય ને તો એના સિવાય બીજું કશું હોતું નથી. એટલે આપણે જેવા આપણા કર્મ, સારા કર્મ હોય તો આપણને બધા દુઃખમાં આપણને કોઈ ને કોઈ એવા વ્યક્તિનો સાથ મળી જ રહે છે. આપણે જે ઈર્ષા ન દેખાય કરતા હોય, બીજાના જીવનમાં દખલગીરી કરતા હોય તો કોઈ આપણા જીવનમાં દખલગીરી કરવાનું જ છે. સમજાય છે ને? એટલે જે વ્યવહાર આપણને નથી ગમતો એવો વ્યવહાર આપણે પણ અન્ય સાથે કરવો જોઈએ નહીં. તો અહીંયા જો કેવું થાય છે કે ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા. કોના તરફ? બિહારી તરફ. કોના તરફ? નીલાના પિતા તરફ. એનું કામ આટોપી આપવામાં મદદ કરતા, એને એમ કહે છે કામમાં મદદ કરતા. પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા. ઘણા લોકો, કારણ કે પહેલાં બિચારાને સવારમાં ટાઈમ હોય ના હોય, બધું ઘરનું કામ કરવાનું, કચરા પોતા. તમે જોવો છો કે જે ઘરમાં અમુક વખત આવું હોય, ભાઈઓ મોટા ભાગે કંઈ કરતા જ નથી હોતા, અને એક વખત એક દિવસ મમ્મી ના આવે તો ઘર કેવું થઈ ગયું હોય આડોળ, અને એ જવાબદારી દીકરીઓ સંભાળી લે છે. અને અમુક ઘરમાં એવું હોય છે દીકરાઓ ઘણું કામ કરતા હોય છે. પછી આપણે કરવું જોઈએ, આપણાથી જે શક્ય છે ને એ કામ આપણે કરવું જોઈએ. બધાને બધું આવડે એ જરૂરી નથી, પણ શીખવાથી ના આવડે ને એ જરૂર, શીખીએ તો બધું આવડે આપણે. અને તમે જુઓ છો કે લગ્નમાં સારા ભાઈઓ છે ને સારામાં સારી રસોઈ બનાવે છે, કંદોઈ, એ બધું આવડે છે. કેવો છો ને? બહેનો કરતાં સારું આવડતું હોય છે. એટલે કહેવાનો મતલબ કે શીખવાથી આપણને ઘણું બધું આવડે છે. અને ઘણી બહેનો તમે જો અત્યારે ઘણી બધી જોબ કરે છે. હવે બહેનો છે એ વિમાન પણ ચલાવે છે, રાજકારણમાં પણ આવે છે, મુખ્યમંત્રી પણ હતા, પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ હતા ને, તમે જુઓ છો. એટલે હવે એવું કંઈ રહ્યું નથી. આમ ટૂંકમાં અમુક અંશે તો આપણામાં આપણને એમ થાય છે કે અમુક કામ પુરુષો જ કરી શકે ને અમુક કામ સ્ત્રીઓ જ કરી શકે. હકીકતમાં એવું કશું હોતું નથી. સમજાય છે ને? એટલે અહીંયા આનામાંથી બધી જવાબદારી આવી પડી છે. ગુણિયલની માંદગીમાં જો એમ કહે છે કે એની જિંદગી વણાઈ ગઈ હતી, ઘરથી ઓફિસ ને ઓફિસથી પાછું ઘર, અને ઘરે આવીને પાછું નવરું તો નહીં હતું. બિહારી માટે ઘણા એમ કહે છે ડબ્બામાં ખાવાનું લઈ આવતા, આગ્રહ કરી જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં જ ભરાઈ રહી. તો એને પાછું શું, શા માટે આંસુ આવી જાય છે? તો એને યાદ આવે છે. શું યાદ આવે છે? કે નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. કારણ કે જન્મ થાય છે પછી એના માતા બીમાર પડી જાય છે, અને આના માટે જમવાનું હોય તો કાચું કારું ઝડપથી પકવીને એને જમાડી દે છે. એટલે આના માટે ક્યારેક આ કર્મચારી છે, સહકર્મચારી, એની સાથે કામ કરનાર, એ લોકો લાવે છે, પણ તોય એને એવું થાય છે તો શું કહે છે? રોજ એ જ ભાખરા, ચોપડા ને શાક. એમ કે છે રોજ બિચારાને ભાખરા, ચોપડા ને શાક. એટલે ચોપડા એટલે કદાચ એને ભણવા ગણવાનું જે કંઈ હોય તો બરાબર, પછી એના શાક હોય, જે કંઈ ટૂંકમાં જે મળ્યું એ ઝડપથી વગાર નાખે, કાચું કરવું. તમે જુઓ છો ઘણા પરિવાર આજે પણ આવી રીતે જીવતા હોય છે. આપણે કંઈક લે, આપણને શહેરમાં કેવું છે આમ છે, ઘણા લોકો તમે જુઓ છો કે ભિખારી લોકો, અમે જુઓ છો કે આપણા દેશમાં 30 કરોડ લોકો એવા છે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જેને પોતાનું ભોજન મળતું નથી 3 ટાઈમ. એ લોકો ગમે ત્યાંથી જે મળે એ ખાઈ લે છે. આપણે તમે જુઓ છો ઘણી જગ્યાએ વધેલું ગરીબનું લેવા આવતા હોય છે. એટલે કહેવાનો મતલબ, અને
હકીકતમાં આપણે આયુર્વેદમાં ઘણા બધા ખાવા પીવાના નિયમો બનાવ્યા છે કે બને ત્યાં સુધી ગરમા ગરમ જમવું જોઈએ, એટલે વાસી ન જમવું જોઈએ. ગરમા ગરમ એટલે જીભને ગરમ લાગે એવું નહીં, સમજાય છે? આયુર્વેદમાં કહે છે કે તાજું એટલે કે તાજું ભોજન કરવું છે, જેનાથી આયુષ્ય સારું રહે છે. પછી ભગવાનને પેલા કોળીઓ ઘણા તો ધૂપ કરી જમતા હોય છે, યજ્ઞમાં આહુતિ આપે છે અને પછી જમતા હોય છે. ભગવાન ઘણા તો ભગવાનને થાળ ધરાવે છે અને પછી લોકો જમતા હોય છે. અને એમાં આપણી આધ્યાત્મિક શક્તિ રહેલી છે અને શરીરને મનને મજબૂત બનાવે છે. અને ઘણા એમ એવું બધું શું હશે, જમી લ્યો બનાવી નથી, અલ્લાહ બોલ આક્રમણ શબ્દ બોલ, ચાલો તૂટી પડો, આક્રમણ ભોજન. સમજાય છે ને? એટલે ટૂંકમાં જેવા જેના ભાવ અને જેવા જેના વિચારો એવું એનું જીવન હોય છે. અહીંયા બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોડિયો માંડ પાણીના ધકે ઉતરતો. અંતરસ જેવું એટલે શું ખબર છે આપણને? ખબર ગોળ આવે છે, ઉધરસ જેવું થઈ જાય, ખોખારો પેલો થઈ. ઘણી વખત બોલતી વખતે આપણે ખાવાની ટેવ હોય છે અને બોલતી વખતે ખાઈએ ને તો અન્નનળીના બદલે શ્વાસ નળીમાં ખોરાક જતો રહે છે અને શ્વાસ નળીમાં ખોરાક જાય એટલે અંતરસ જીવ કહેવાય. એટલે આપણે પછી કેટલી ઉધરસ આવે, ઘણી વખત તો કોઈને ઉલટી થાય, નાકમાંથી આંસુડા આવી જાય, છીકો આવવા માંડે. એટલે ઘણી વખત ઘણા પ્રશ્નો ઊભા થાય. એટલે બને ત્યાં સુધી શાંતિથી જમી લેવાનું. અને ઘણા તો ત્રિકાળ સંધ્યા બોલતા હોય છે, ઘણા શ્લોક બોલતા હોય છે, સમજાય છે ને? ઘણા એક કોળીઓ નીચે મૂકે, જમીનમાં પેલા જીવજંતુ માટે મૂકતા હોય છે અને ઘણાને તો ખબર હોતી નથી કે આ બધું આવતું છે. સમજાય છે ને? એટલે જે શક્ય હોય બધું આપણે. ઘણા તમે જો કે મમ્મી રસોઈ બનાવે ને તો પેલી રોટલી છે ને ગાય માટે કે કૂતરા માટે બનાવે છે અને બનાવે છે, અમુક એમ કે કાંઈ બનાવી નથી. સમજાય છે ને? અમુક ગાયને દરરોજ રોટલી આપતા છે. એનાથી ઘણું બધું આપણે એક રોટલી ખાઈએ છીએ આપણા આત્માને કેવું થાય છે, પ્રત્યેક જીવને થાય છે. કારણ કે જીવ આખરે તો જીવ જ છે ને, પછી કોઈ પણ હોય ભલે આપણે એમને ઓછું નાખીએ, પણ પછી કોઈ ભિખારી માગવા માટે આવ્યો તો એને યથાશક્તિ આપણે આપવું જોઈએ. એ પ્રકૃતિ એટલે પોતાનો સ્વભાવ, અને પ્રકૃતિથી ઉપર આવો એટલે સંસ્કૃતિ. તમે જમવા બેઠા છો બરાબર, અને 5 રોટલી છે, તમારે 5 રોટલી જોઈ છે, તો કોઈ વ્યક્તિ આવે અને તમે એમ કહો કાલે 2 રોટલી લઈ જવાનું, 3 રોટલી આ ચલવી લઈશ, એક દિવસમાં હું ફેર પડવાનું, તો એ તમારી સંસ્કૃતિ છે. પછી તમે 5 રોટલી તમારે જોઈ છે ને 5 રોટલી તમે એમ કહો જાઓ પછી આવજો, અત્યારે નથી, મારે જોઈ છે, હું જમી લઉં છું. એ તમારી પ્રકૃતિ છે, એ તમારો સ્વભાવ છે. પેલું તમે દેવતાએ કામ કર્યું કહેવાય, આ તમે માનવનું કામ કર્યું કહેવાય. અને બીજી રોટલીનો થપ્પો પડ્યો છે અને તમે જમવા બેઠા છો, ઓલો આવે છે, શું હાલ્યા આવો છો, જાઓ આમ આગળ જાઓ, આપશે બીજે ક્યાંય, તો એ તમારી વિકૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં તો શું કીધું ખબર છે? પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડવું ને એ સંસ્કૃતિ છે. આજે તો ઘણા લોકો એમ કે મૂર્ખામી કરાવી હશે. એક ટાઈમ આપણે કંઈ ના જમીએ તો કંઈ આપણને થઈ જવાનું નથી. સમજાય છે ને? એક ટાઈમમાં શું થઈ જાય આપણને? ઘણા લોકો 10 ને 25 ઉપવાસ કરતા હોય છે, ઘણા એકાસના કરતા હોય, એક દિવસ જમે એક દિવસ ના જમે, કંઈ ન થઈ. ઘણા 3 દિવસ પાણી ના પીવું તો કંઈ થઈ જતું નથી. ઉનાળો હોય ને બહુ તકલીફ પડે તો પાણી પાછું પીવું જોઈએ, વધારે પડતી ગરમી હોય. બાકી શરીર તો પ્રાણ છે એ ટકતા જ રહે, અને અન્ન અને પાણી ઉપર આપણા પ્રાણ ટકે છે. અને એમને ઘણા દિવસે એમને અમે ખેંચી રહે કેટલા દિવસ વગર પાણી વગર ભોજન. હવે અહીંયા શું કહે છે કે બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો પણ માંડ પાણીને ધકેવતો હતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, તો નજીકના મિત્ર હોય તે નીલુ માટે જુદું પડીકો લાવ્યો છે, ત્યારે એની આંખો અહેસાનથી જોઈ રહી હતી. અહેસાન એટલે જાણે ઉપકાર કરતા હોય તેમ. કોઈ એવા કર્મચારી હતા કે ચાલો આ તમારા માટે ના નીલુ માટે હું લાવ્યો છું, તમારી દીકરી માટે આ ઘરે તમે લઈ જઈશું એમ. ઓફિસમાં ઘણા લોકો આવા હોય છે ને, કે બીજાને મદદ કરતા હોય છે અને ઘણા બીજાના પગ ખેંચવામાં પડ્યા હોય છે. ઈર્ષા, અદેખાય. પેલા લોકો એમ કહે છે રસ્તામાં કાંટો પડેલો રહે ને કાઢતા, અત્યારે લોકો કાંટા વેરતા આવે છે. એવી મેન્ટાલિટી થઈ ગઈ છે લોકોની. તમે જોવો છો મોટાભાગે ફોનમાં, ફેસબુકમાં અને વોટ્સઅપમાં બધા સુવાક્યો પણ આવતા હોય છે. ઘણા પુસ્તકો વાંચવાનો ટાઈમ નથી હોતો. પુસ્તકો તો જીવનમાં ઘણી બધી આપણને નવી દિશા આપે છે, પણ પુસ્તકો ના આવે તો તમે ફોન આખો દી મચડતા હોય, વાતમાં હોય, ત્યારે એમાં પણ ઘણા સુવાક્યો આવે છે. અમુક વાક્યો તમે જોવો એનો મિનિંગ બહુ સરસ થતો હોય છે. કે પેલા લોકો છે ને, પેલા લોકોના મકાન કાચા હતા પણ લોકો પાકા હતા. આજે લોકોના મકાન પાકા છે, લોકો કાચા છે. આપણને ઘણું કહી જાય છે. સમજાય છે ને? એવું જ છે અત્યારે દેખાવ વધી ગયું.
25 લાખના મકાન બનાવે અને ઓલે રોટલી લો આવે તો ઘણા તો બોલતા હોય શું હેલા આવો છો કેમ કામ કરો એમ. હકીકતમાં આંગણે એથી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો. કદાચ આપણે ભલે ને અંદર ના આવે બહાર ને બહાર જમાડીએ, કારણ કે અન્નદાન છે ને બહુ મહાદાન છે. અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, પછી આ રક્તદાન. હમણાં જતું ને થોડાક દિવસ પહેલાં, બરાબર. પણ કહેવાનો મતલબ જે આપણાથી શક્ય છે એ દિવસે બધા કે તમે દેવાના. મેં કીધા હું સૌથી પહેલાં મારું નામ લખવાનું છે, પછી ઘણા નામ લખેલું અમને દિવસે આપ્યું હતું. પણ કહેવાનો મતલબ આપણાથી શક્ય છે, જે શક્ય છે એ તો આપણે કરીએ. સમજાય છે ને? જે આપણાથી શક્ય છે, ભલે અન્ન કદાચ આપણે થોડુંક અન્ન આપી શકીએ. પછી વાર તહેવારે લોકો માગવા આવતા હોય છે ગામડામાં, ઉત્તરાયણ હોય, હોળી ધૂળેટી હોય ત્યારે અનાજ લોકો લેવા આવતા હોય, તો આપણાથી જે શક્ય છે, બરાબર. તો હવે શું કહે છે? હવે નીલુ માટે જુદું પડીકું લાવ્યું ત્યારે નાખો એહસાનથી જોઈ રહી હતી. માનવી ગુણિયલ એવા જ એહસાનથી બિહારી તરફ જોતી. એ ગુણિયલને એમ થતું હતું કે અમારી કેવી સેવા ચાકરી કરે છે, અને એ પણ ઉપકારથી બિહારી સામે જોતી. મોટા કરોડપતિને પરણી હોત તો એ આવી ચાકરી ન પામે. બિહાર આજે પેલી ગુણિયલને એમ થાય છે કદાચ હું આ બિહારીને પણ એના કરતાં જો પહેલાંને કદાચ કરોડપતિને પરણી હોત ને તો કદાચ એ કરોડપતિનો દીકરો મારી આવી સેવા ના કરે એમ. તમે જો કે આપણો સમાજ એ પુરુષ પ્રધાન છે. પોતે બીમાર પડે ને તો આજ મને આમ થાય છે ને તેમ થાય છે ને. અમુક બહેનો બીમાર પડે એમાં શું થઈ ગયું, દવા લઈ લે, ખબર નથી પડતી, આવું બોલતા હોય અમુક ઘરોમાં એમ. પણ હકીકતમાં જેમ આપણે બીમાર પડીએ છીએ તેમ એ બીમાર પડે તો આપણે પણ એની સેવા કરવી જોઈએ. સમજાય છે ને? અને આવું બધું હોય ને, અરસપરસ હોય ને, તો દાંપત્ય પ્રેમ વધારે ટકે છે અને જીવનમાં ખુશીઓનું કે છે વધારે સુખ આવે છે, ખુશી આવે છે, આનંદ થાય છે. બાકી ફરિયાદ જ કરતા રહે, ખબર નથી પડતી, આમ ન કરાય, મેં તને કીધું તું દવા લઈ લેવાય ને. તો એ આ સ્વભાવ કેવો છે? એ જગ્યાએ જો પત્નીએ પતિને કીધું ને તો ઘણા પતિ બહુ ગુસ્સો આવી જાય છે આપણો, કારણ કે સમાજ જ એવો છે અને અમુક ગુણો એવી રીતે હોય છે પુરુષોમાં. પણ છતાં મેં કીધું એમ કે બને ત્યાં સુધી સહન કરવું, બને ત્યાં સુધી. ચાલો આપણે અત્યારે આટલું રાખીએ છીએ અને હોમવર્કમાં છે ને આ પાઠ આગળ વાંચીને આવવાનું છે. અને બાકીની જેને ઓનલાઈન લેક્ચર બધા જે ચાલ્યા છે એ બધા ઘરનો ધીરે ધીરે હું ગમે ત્યારે માગીશ કમ્પ્લીટ કરવાની છે. જેને કોઈ ના મળે આજુબાજુમાં લઈ લેવાની સારા અક્ષરવાળાને, બરાબર. બાકી બધાએ ધીરે ધીરે પૂરી કરવાની છે. આપણે સમય આપશું આ વખતે, બરાબર. આપણી પાસે પરિસ્થિતિ થોડીક એવી હતી એના માટે.